આકાશવાણી સમાચાર ચૈતાલી શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ દ્વારા પસાર કરાયેલા 3 ફોજદારી કાયદા બિલને આવકાર્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમે અરુણાચલ પ્રદેશમાં લોકસભાની સાથે સાથે 2024માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી છે. યુનેસ્કોએ પંજાબના રામબાગ ગેટ અને ઐતિહાસિક સ્થળો, હરિયાણાના ચર્ચ ઓફ એપિફેની અને દિલ્હીના બિકાનેર હાઉસને શહેરી પુનર્જીવન અને વારસા સંરક્ષણ શ્રેણીમાં પુરસ્કારો આપ્યા છે. ભારતે વિકાસશીલ દેશોના હિતોના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય મંચો ઉપર સકારાત્મક ભૂમિકા ભજવી છે. કાશ્મીરના પૂંચ જિલ્લામાં સલામતી દળોએ વન વિસ્તારને ઘેરી લઈને આતંકવાદીઓની શોધ સઘન બનાવી છે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે આજે ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ દ્વારા પસાર કરાયેલા 3 ફોજદારી કાયદાના બિલને આવકાર્યા છે. સંસદે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ નામના 3 બિલ પસાર કર્યા હતા. આ બિલો અનુક્રમે 1860ની ભારતીય દંડ સંહિતા, 1898ની ફોજદારી કાર્યવાહીની સંહિતા અને 1872ના ભારતીય પુરાવા અધિનિયમનું સ્થાન લેશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ પરિવર્તનકારી બિલો સુધારા માટેની ભારતની પ્રતિબદ્ધતાનો પુરાવો છે, જે ટેકનોલોજી અને ફોરેન્સિક વિજ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરીને કાનૂની, પોલીસિંગ અને તપાસ પ્રણાલીઓને આધુનિક બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે આ બિલો સમાજના ગરીબ, હાંસિયામાં ધકાઈ ગયેલા અને નબળા વર્ગો માટે ઉન્નત સુરક્ષા સુનિશ્ચિત કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ બિલો સંગઠિત અપરાધ, આતંકવાદ અને એવા અપરાધો પર ભાર આપે છે કે શ્રી મોદીએ જણાવ્યું હતું કે અમૃતકાળમાં આ કાયદાકીય સુધારાઓ ભારતના કાનૂની માળખાને વધુ સુસંગત બનાવે છે. સંસદના બંને ગૃહોની બેઠક અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. શિયાળુ સત્રના નિર્ધારિત સમયના 1 દિવસ પહેલા ગઈકાલે લોકસભા અને રાજ્યસભાની બેઠકો સ્થગિત કરવામાં આવી હતી. આ મહિનાની 4 તારીખે શરૂ થયેલું સંસદનું શિયાળુ સત્ર આજે સમાપ્ત થવાનું હતું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેમની સમાપન ટિપ્પણીમાં કહ્યું હતું કે ગૃહે 14 બેઠકોમાં 18 મહત્વપૂર્ણ વિધેયક પસાર કર્યા છે. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન સંસદમાં 12 નવા વિધેયક પણ રજૂ કરવામાં આવ્યા હતા. શ્રી બિરલાએ કહ્યું કે લોકસભાની કાર્યવાહી 74% સફળ રહી. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે તેમની સમાપન ટિપ્પણીમાં કહ્યું કે સત્ર દરમિયાન ગૃહે મહત્વપૂર્ણ કામકાજ પૂર્ણ કર્યું. તેમણે કહ્યું કે સત્ર દરમિયાન કુલ 17 વિધેયક પસાર થયા છે, જેમાં જમ્મુ અને કાશ્મીર ચૂંટણી કમિશનરની નિમણૂક અને 3 ફોજદારી કાયદા વિધેયકનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ 31મી ડિસેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે દેશના નાગરિકો પાસેથી તેમના વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે અન્ય મુદ્દાઓની સાથે આ વખતે પણ ચુસ્ત ભારતનો મુદ્દો આવરીશું. આ મુદ્દાને યુવાનો ખાસ ચાહે છે. પ્રધાનમંત્રીએ આ ઝુંબેશના અનન્ય પાસાનો ઊંડો અભ્યાસ કરવા તથા લોકો તંદુરસ્ત રહેવા માટે કેવો વ્યાયામ કરે છે અને કેવો પોષણક્ષમ આહાર લે છે તે વિશે જણાવવા પણ કહ્યું છે. તેમણે લોકોને તેમના અભિપ્રાયો નમો એપ પર જણાવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત MyGov ઓપન ફોરમ અથવા ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર હિન્દી અને અંગ્રેજીમાં તેમના વિચારો રેકોર્ડ કરવા કહ્યું છે. આ ફોન નંબરની લાઇન 29 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમે અરુણાચલ પ્રદેશમાં લોકસભાની સાથે સાથે 2024માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી છે. નાયબ ચૂંટણી કમિશનર મનોજ કુમાર સાહુના વડપણ હેઠળની ટીમે ઈટાનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારી સાથે બેઠક યોજીને ચૂંટણીની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી. તેમણે મુખ્ય ચૂંટણી અધિકારીને સંબંધિત ચૂંટણીમાં ભાગ લેનાર ચૂંટણી અધિકારીઓને સઘન અને સંપૂર્ણ તાલીમ આપવાનું સૂચન કર્યું હતું. આ બેઠકમાં અરુણાચલ પ્રદેશના 25 જિલ્લાના ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુનેસ્કોએ પંજાબના રામબાગ ગેટ અને ઐતિહાસિક સ્થળો, હરિયાણાના ચર્ચ ઓફ એપિફેની અને દિલ્હીના બિકાનેર હાઉસને શહેરી પુનર્જીવન અને વારસા સંરક્ષણ શ્રેણીમાં પુરસ્કારો આપ્યા છે.
પંજાબના રામબાગ ગેટ અને ઐતિહાસિક સ્થળોને શ્રેષ્ઠતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે, જ્યારે ચર્ચ ઓફ ધ એપી ફેની અને બિકાનેર હાઉસને એવોર્ડ ઓફ મેરિટથી નવાજવામાં આવ્યા છે. ઐતિહાસિક ઇમારતોના મહત્વ અને તેના સંરક્ષણના પ્રયાસો માટે યુનેસ્કો દ્વારા એશિયા પેસિફિક સાંસ્કૃતિક વિરાસત સંરક્ષણ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કારો માટે આ વર્ષે ચીન, ભારત અને નેપાળમાંથી કુલ 12 પ્રોજેક્ટ પસંદ કરાયા છે, જેમાંથી ભારતના કેરળના કુનમંગલમ ભગવતી મંદિર ખાતે કર્ણિકા મંડપમની પસંદગી કરાઈ છે. આપ આ સમાચાર આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતે વિકાસશીલ દેશોના હિતોના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય મંચો ઉપર સકારાત્મક ભૂમિકા ભજવી છે અને આ જૂથના વિચારોને વિશ્વ સમુદાય સુધી પહોંચાડ્યા છે. આજે દિલ્હીમાં સુબ્રતો મુખર્જી પરિસંવાદના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધિત કરતા ચીફ ઓફ એર સ્ટાફ માર્શલ વી.આર. ચૌધરીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતે વિકાસશીલ દેશોના જૂથને નેતૃત્વ પૂરું પાડવાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવા વિચારો પણ રજૂ કર્યા છે. શ્રી ચૌધરીએ કહ્યું કે વિકાસશીલ દેશો સાથેના વ્યૂહાત્મક સંબંધો વિકસાવવામાં અને તેમના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભારતીય હવાઈ દળે ભજવી છે. ચીફ ઓફ એર સ્ટાફે ભારતીય હવાઈ દળ દ્વારા વિકાસશીલ દેશોની સેનાને અપાતી તાલીમ અને યુદ્ધની શ્રેષ્ઠ પદ્ધતિઓની તાલીમની વિગતો આપી હતી. કાશ્મીરના પૂંચ જિલ્લામાં સલામતી દળોએ વન વિસ્તારને ઘેરી લઈને આતંકવાદીઓની શોધ સઘન બનાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ શોધ કાર્યવાહીના હવાઈ નિરીક્ષણ તેમજ તાલીમ પામેલા શ્વાન પથકને પણ જોડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આતંકવાદીઓએ કરેલા હુમલામાં સેનાના 4 જવાનો શહીદ થયા હતા અને 2 જણાને ઈજા થઈ હતી. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે આજે ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. તેઓ ગેમ્સ માટે સત્તાવાર લોગો, જર્સી, માસ્કોટ, ટોર્ચ અને થીમ સોંગ પણ લોન્ચ કરશે. આ પ્રસંગે તમિલનાડુના યુવા કલ્યાણ અને રમતગમત વિકાસ મંત્રી ઉદયનિધિ સ્ટાલિન અને સ્પોર્ટ્સ આઇકોન ચેસ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ, ટોક્યો ઓલિમ્પિયન ફેન્સર ભવાની દેવી, બેડમિન્ટન સ્ટાર જોશના ચિનપ્પા અને હોકી એશિયા કપ બ્રોન્ઝ મેડલ વિજેતા એસ મહેશ્વરી હાજર રહેશે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો 6થો તબક્કો આગામી 19મી થી 31મી જાન્યુઆરી દરમિયાન યોજાશે. અગાઉ દિલ્હી, પુણે, ગુવાહાટી, પંચકુલા અને ભોપાલમાં યુથ ગેમ્સ યોજાઈ હતી. શ્રી ઠાકુર માય ભારત કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કરશે અને મીનાબમકમ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી અપાશે. ભારતીય ચેસ ખેલાડી ડી ગુકેશે ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર 2023 ટુર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે. ગઈકાલે ભારતના પેન્થલા હરિકૃષ્ણનાથ સાથે ગુકેશની મેચ ડ્રો થઈ હતી. ભારતીય ખેલાડીઓ ટોચના 3 સ્થાન પર યથાવત છે. ડી ગુકેશ અને અર્જુન ઇરિગાસી બંનેએ 7માંથી 4.5નો સ્કોર કર્યો હતો. પેન્ટાતલા હરિકૃષ્ણન 4 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ગુકેશ જો 1 જાન્યુઆરી 2024 સુધી તેની લીડ જાળવી રાખે છે તો તે પ્રતિષ્ઠિત ઉમેદવારોની ચેસ ટુર્નામેન્ટ 2024માં ક્વોલિફાય થશે. અગાઉ આર પ્રજ્ઞાનંદા અને વિદિત ગુજરાતી ચેસ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયા છે. ભારતે ત્રીજી એક દિવસીય ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાને 78 રને પરાજય આપી સિરીઝ 2-1થી જીતી લીધી છે. ભારતે સંજુ સેમસનના 108 રન અને તિલક વર્માના 52 રનની મદદથી નિર્ધારિત 50 ઓવરમાં 296 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 45 ઓવર 5 બોલમાં 216 એમાં ઓલ આઉટ હતી. ટોની ડી જોર્જીએ સૌથી વધુ 81 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહે 4, અવેશ ખાન અને વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ ઝડપી હતી. શ્રેણીમાં ભારતે પ્રથમ મેચ 8 વિકેટથી જીતી હતી અને બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 8 વિકેટ પરાજય આપ્યો હતો. મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ દ્વારા પસાર કરાયેલા 3 ફોજદારી કાયદા બિલને આવકાર્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમે અરુણાચલ પ્રદેશમાં લોકસભાની સાથે સાથે 2024માં યોજાનારા વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી છે. યુનેસ્કોએ પંજાબના રામબાગ ગેટ અને ઐતિહાસિક સ્થળો, હરિયાણાના ચર્ચ ઓફ એપીફેની અને દિલ્હીના બિકાનેર હાઉસને શહેરી પુનર્જીવન અને વારસાના સંરક્ષણ શ્રેણીમાં પુરસ્કારો આપ્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.